આજે તો આપણે એક મસ્તીનું શાક બનાવવાનું હતું. એના માટે આપણે લઈ લીધું એક વાટકો ભરીને લહણ. આજે આપણે લહણનું શાક બનાવવાનું છે હો. ટમેટાની પેસ્ટ, મરચાં અને ધાણા ને આ છે ડુંગળીની પેસ્ટ. પછી તો આપણે લઈ લીધો તોલિયો ને એમાં નાખી લીધું થોડુંક તેલ. તોલિયામાં બનાવી ગયેલું શાકનો સ્વાદ બહુ મસ્ત આવે હો. પછી તો તેલ ગરમ થયું ને એટલે સીધું નાખી દીધું આપણે એમાં લહણ ને મસ્ત પાકવા દેવાનું હે રાતું સોર થઈ જાય ને ત્યાં લગી. પછી તો થોડીક વારમાં લસણ પાકી ગયું એટલે આપણે લસણ ને કાઢી લીધું. લસણ કાઢી લીધું ને પછી તેલ તો ગરમ જ હતું એટલે આપણે એમાં નાખી લીધું જીરું. જીરું ફૂટી ગયું ને એટલે મરચાં પણ નાખી દીધા. થોડીક વાર પાકું તે ડુંગળીની પેસ્ટ પણ નાખી દીધી. પછી તો આ બધું મસ્ત હલાવીને થોડીક વાર પાકવા દીધું. ઘડીક રહીને આપણી ગ્રેવી મસ્ત પાકી ગઈ હતી હો. પછી એમાં નાખી દીધી ટમેટાની પેસ્ટ. પછી સરખા મિક્સ કરીને થોડીક હળદર નાખી દીધી. થોડુંક મીઠું પણ નાખી દીધું. પછી સરખા મિક્સ કરીને પછી આપણે એમાં નાખી દીધું લહણ. લસણનું શાક તમે કોઈ દી ખાધું કે નહીં કમેન્ટ કરીને કહેજો ને. પછી આપણે એમાં નાખી દીધી ચટણી. ચટણી તો નાખવી જ પડે, તમને ખબર જ છે. પછી તો મસાલો પાકી જાય એટલે એમાં થોડુંક પાણી પણ નાખી દીધું. પછી માથે થોડાક ધાણા પણ નાખી દીધા ને પછી તો શાકને ઢાંકણું ઢાંકીને ઘડીક વાર પાકવા દીધું. ને થોડીક વારમાં તો આપણું શાક એક નંબર પાકી ગયું હતું હો ભાઈ. તમને મારા શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. અને અમારો આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી 2-3 જણા શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.